આજરોજ 10 વાગે કોઠારા ગ્રામજનોએ પોતાના સેપરેટ ફીડરને લઈને 66 કેવી સબસ્ટેશનનો ઘેરાવ કર્યો। આજે સવારે 10 વાગ્યાના સમયે કોઠારાના ગ્રામજનો તથા ખીરસરા પૈયા ભાનાડા ગ્રામજનોએ કોઠારા 66 કેવી સબસ્ટેશન તથા પીજીવીસીએલ ઓફિસનો ઘેરાવો કર્યો। છેલ્લા 10 દિવસથી દરરોજ 4 થી 5 કલાક વારંવાર કોઠારામાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે। આવી ગરમીમાં લોકો લાઇટ વગર કંટાળી જાય, જેથી કોઠારા ખીરસરાના ગ્રામજનોએ 66 કેવી સબસ્ટેશનમાં જઈ 66 કેવી લાઇન બંધ કરાવી 3 કલાક જેટલા સમય સુધી 66 કેવી કોઠારા લાઇન બંધ રહેતા સબસ્ટેશનમાં આવતા 52 જેટલા ગામો તથા વાડી વિસ્તાર બંધ રહ્યા હતા અને ગ્રામજનોએ 66 કેવી સબસ્ટેશન અને પીજીવીસીએલ ઓફિસને તાળાબંધી કરી હતી। આ ઉગ્ર આંદોલન કરતા પીજીવીસીએલના કાર્યપાલક એન્જિનિયર એચપી રાઠોડ સાહેબ તાત્કાલિક નખરાણાથી કોઠારા દોડી આવ્યા તથા ગામ લોકોની સાથે વાતચીત કરી। કોઠારાના ગામ લોકોની એક જ માંગણી છે કે કોઠારા જે જીવાય ફીડર સેપરેટ કરો તો વારંવાર કોઠારા ગામમાં વીજ પુરવઠો ખોરવાય નહીં। છેલ્લા 3 વર્ષથી કોઠારા ગ્રામજનો વારંવાર લેખિત રજૂઆત કરે છે। કોઠારા ગામમાં સેપરેટ ફીડરની પણ હજુ સુધી પીજીવીસીએલના અધિકારીઓએ ધ્યાન જ નથી આપ્યું। કોઠારા જેજીવાય ફીડરમાં જંગલી બાવળની ઘણી ઝાડીઓ હોવાથી વારંવાર કોઠારા ફીડરમાં વીજ પુરવઠો ખોરવાય છે, જેથી કોઠારા ગામને સેપરેટ ફીડર મળે તો વીજ પુરવઠામાં વિક્ષેપ ન આવે। તાલુકા મથકનું બીજું નંબરનું કોઠારા ગામ હોવાથી આજુબાજુના લોકો ચીજ વસ્તુ, બેંક, મેડિકલ વગેરે માટે કોઠારા આવે છે। પ્રી મોન્સૂન કામગીરીમાં જેમ કે ટ્રી કટિંગ, લાઇન મેન્ટેનન્સ ન થવાથી પીજીવીસીએલ કોઠારાએ કંઈ કામ કર્યું ન હોવાથી પીજીવીસીએલની પોલ છતી થાય છે અને લોકોમાં સવાલ ઉઠે છે। અધિકારી એચપી રાઠોડ સાહેબ, જે પટેલ સાહેબ, પોપણિયા સાહેબ તથા સાહિલ નાયક સાહેબે કોઠારા ગ્રામજનોએ એવી ખાતરી આપી કે ટૂંક સમયમાં કોઠારા ગામને સેપરેટ ફીડર મળી જશે। ત્યારે લોકોએ આંદોલન પૂરું કર્યું અને વીજ પુરવઠા ચાલુ થાય વીજ પીજીવીસીએલ ઓફિસે પોલીસ પણ ઘસી આવી। અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા તથા અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજાએ કોઠારાના ગ્રામજનો સાથે ચર્ચા કરી કોઠારા સેપરેટ ફીડર કરવાની આપવાની ખાતરી આપી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।